સુરત શહેર અને જિલ્લા ભાજપાના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારોની સાંભળવામાં આવ્યા છે। સુરત મહાનગરની પ્રક્રિયા આજે પૂર્ણ થવા આવી છે। કુલ 67 જેટલા ઉમેદવારોએ દાવેદારી પણ નોંધાવી છે। સુરત શહેર અને જિલ્લા ભાજપાના પ્રમુખ પદ માટેની સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરાઈ છે। 4 નિરીક્ષકોની ટીમ દ્વારા દાવેદારીને સંભાળવામાં આવ્યા છે। સુરત મહાનગરપાલિકાની પ્રક્રિયા આજે પૂર્ણ થવા આવી છે। કુલ 67 જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે। તમામના ફોર્મની બપોર પછી સ્ક્રુટિની થશે। સ્ક્રુટિની બાદ સંકલન મળશે, જે બાદ રિપોર્ટ પ્રદેશ કક્ષાએ મોકલવામાં આવશે। 2 થી વધુ સભ્ય પદ પર રહી ચૂક્યા હોય તેવા લોકોને પ્રાથમિકતા અપાશે। મહિલા કાર્યકરોએ પણ ઉમેદવારી નોંધાવી છે। જે અપેક્ષિત દાવેદાર છે તે આજે અન્ય સ્થળે પાર્ટીના કામમાં છે। પ્રદેશ નિરીક્ષક રાકેશ શાહ દ્વારા આપવામાં આવી હતી માહિતી। મિત્રો, આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટીમાં પ્રદેશમાં સંગઠન પર્વ, અખિલ ભારતીય પર્વ ચાલી રહ્યું છે। એની પ્રાથમિક અને પ્રારંભિક કે વોર્ડ પ્રમુખોની રચના હતી એ પૂર્ણ કરી છે। એ પછી આગળના ક્રમમાં એ વોર્ડ પ્રમુખો હવે શહેર અધ્યક્ષ અને શહેર અધ્યક્ષની આગળની પ્રક્રિયા ચાલુ છે। આજે સુરત મહાનગરના અધ્યક્ષને દાવેદારી કરવાના ઉમેદવારો એટલે પાર્ટીના સિનિયર કાર્યકર્તાઓ આજે ફોર્મ ભરવાના છે। આ પ્રક્રિયા આખા પ્રાંતમાં એટલે આખા પ્રદેશમાં આજે સવારથી ચાલુ છે। 4મી તારીખે બધા જિલ્લા અને મહાનગરોમાં। એ પૈકી સુરત મહાનગરની પ્રક્રિયા લગભગ અહીંયા પૂર્ણ થવાઈ છે। સવારે 9:30 આસપાસથી આ પ્રક્રિયા ચાલુ થઈ હતી। કાર્યકર્તાઓમાં ખૂબ ઉત્સાહ છે। ખૂબ સિનિયર કાર્યકર્તાઓ પણ અહીંયા આવ્યા છે, એમાં બહેનો પણ છે। આશરે લગભગ 65ની સંખ્યા ઉમેદવારો એ દાવેદારી મહાનગરના અધ્યક્ષ તરીકે કરી છે। આ બધા જ મિત્રો જેમને દાવેદારી કરી છે, જેમના ફોર્મ છે, એમની બપોર પછી સ્ક્રુટિની થઈ સાંજે આ જ મહાનગરમાં સંકલન થશે અને એનો એક રિપોર્ટ બનાવી અમે સૌ 4 મારી સાથે પ્રદેશમાંથી કુલદીપભાઈ સોલંકી કે જેઓ પંચમહાલ જિલ્લાના મહામંત્રી છે પાર્ટીના, સુરત મહાનગરના જ પંકજભાઈ અને રમેશભાઈ ઉકાણી પણ મારા સાથી, અમે આખી પ્રક્રિયામાં જોડે રહ્યા છે। એટલે પ્રમુખની દાવેદારીના ફોર્મની પ્રક્રિયા લગભગ ભરવાની હવે પૂર્ણ થઈ ગઈ છે। મેં કીધું એ પ્રમાણે આશરે 65 ફોર્મ આવ્યા છે। એ સ્ક્રુટિની કરવાની બાકી રહેશે। મેં આપને કીધું સામેથી મહિલાઓના ફોર્મ છે। સંકલનમાં પાર્ટીનો ક્રાઇટેરિયા છે, એ પ્રમાણે પાર્ટીના ક્રાઇટેરિયા પ્રમાણેના લોકો અપેક્ષિત રહેશે। શહેર પ્રમુખ એટલે આપ સૌ જાણો છો કે પાર્ટીના શહેર પ્રમુખ એટલે સિનિયર કાર્યકર્તા તરીકેની જવાબદારી હોય છે। એટલે સૌથી પહેલા એમનો અનુભવ હોય છે, ઘણા સમયથી પાર્ટીમાં કામ કર્યું હોય, સક્રિય સભ્ય 2 કે 2થી વધુ વખત હોવા જોઈએ અને ભૂતકાળમાં નીચે બોર્ડથી કે શહેર કે ક્યાં સંગઠનમાં ક્યાંક નાની મોટી જવાબદારી જેમના શિરે હતી, એક મિત્રો આ ફોર્મમાં એટલે આના માટેની ઉમેદવારી કરી શકે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।